ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અંગ્રેજી વિષયના યુનિટ 1માં આપનું હાર્દિક સ્વાગત છે. યુનિટ 1ની શરૂઆત થાય છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, જેનો અર્થ થાય છે મારા જીવનની યાત્રા, જે પૃથ્વીથી એટલે કે જમીનથી એવરેસ્ટ એટલે કે એવરેસ્ટ પર્વત સુધી, શિખર સુધીની છે. આ વાર્તા છે અરુણિમા સિંહા નામની વ્યક્તિની, જે પોતાના જીવનમાં આવેલી એક ઘટનાથી જ્યારે તેમના પગ જે અમૂલ્ય એવી કિંમત ચૂકવે છે અને પોતાના પગને ગુમાવી દે છે, ત્યાર પછી પોતાના પગને ગુમાવ્યા પછી પણ જ્યારે પોતાના આત્મવિશ્વાસની શક્તિને કારણે એવરેસ્ટના શિખરને પણ સર કરવાની શક્તિ ધરાવે છે. તો આવા અરુણિમા સિંહા નામના વ્યક્તિની વર્ણન કરેલ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટમાં. યુનિટની શરૂઆત કરતા પહેલા આપણે જોઈ લઈએ ગ્લોસરી. ગ્લોસરી જે આ મુજબ છે. ગ્લોસરીની શરૂઆત થાય છે આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ એટલે કે નોટ નેચરલ, એટલે કે કુદરતી ન હોય એવું. બીજો શબ્દ છે મેડ બાય હ્યુમન બીંગ્સ, જે કુદરતી ન હોય તો કોના દ્વારા બનેલું હોય? માનવો દ્વારા. મેડ બાય હ્યુમન બીંગ્સ, માનવો દ્વારા બનેલું હોય એવું, એટલે કે આર્ટિફિશિયલ, જેનો અર્થ થાય છે ખોટું અથવા તો નિર્જીવ. ઇનસ્પિરેટ સ્પિરિટ. સ્પિરિટ એટલે કે ઇનર સ્ટ્રેન્થ, એટલે કે સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ, એટલે કે આત્મશક્તિ, પોતાનાની અંદર રહેલી શક્તિ અથવા તો માનસિક શક્તિ. ત્યાર પછીનો શબ્દ છે માઉન્ટેનિયર, એટલે કે માઉન્ટેન ક્લાઇમ્બર, જે પર્વતો ચડે છે એવા લોકો, એટલે કે પર્વતારોહી. બીજો શબ્દ છે ઇન્સ્પિરેશન. ત્યાર પછી એનો અર્થ થાય છે સમથિંગ વિચ મોટિવેટ્સ અથવા તો મોટિવેશનલ, એટલે કે એવું કઈ વસ્તુ કે જે પ્રેરણા આપતું હોય, એટલે કે પ્રેરણાદાયી. ત્યાર પછીનો શબ્દ છે ટગ, એટલે કે પુલ વિથ અ જર્ક, એટલે કે જોરથી ખેંચી લેવું. સિક્સ સેન્સ, એટલે કે ઇન્ટ્યુશન અથવા તો a feeling of getting a hint of what will happen. સિક્સ સેન્સ એટલે કે છઠ્ઠી ઇન્દ્રિય, જેનો અર્થ થાય છે જે ઘટના બનવાની છે તેનો ખ્યાલ આવવો. ત્યાર પછીનો શબ્દ છે ઇન્સ્ટિક્ટિવલી, એટલે કે ઓટોમેટિકલી અથવા તો ઇમ્પલ્સિવલી, એટલે કે આપમેળે બને એવું. ઓટોમેટિકલી એટલે કે આપમેળે બને એવું, જેનો બીજો અર્થ થાય છે સહજપણે. ત્યાર પછીનો સ્પેલિંગ છે ઇન્કલિંગ, એટલે કે હિન્ટ અથવા તો ક્લુ, એટલે કે શંકા, સૂચના અથવા તો ઈશારો. બીજો શબ્દ છે ઇન અ ફ્લેશ, એટલે કે વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ એટ અ વન્સ, એટલે કે ક્ષણવારમાં બને એવું. ત્યાર પછીનો શબ્દ છે રેસ્ક્યુ, સેવ, સેટ ફ્રી. રેસ્ક્યુ એટલે કે બચાવ કરવો, સેવ એટલે કે બચાવવું. ઓકે. ટુ ટેક વન ઓફ ટુ ટેક વન ઓન, એટલે કે ટુ ફેસ અથવા તો ટુ એન્કાઉન્ટર. અહીં એન્કાઉન્ટર શબ્દ સમજીને આપણે ગોળી ન મારવા બેસી જતા. ટુ ટેક વન ઓન એટલે કે નો સામનો કરવો. ઓકે, નો સામનો કરવો. ટુ સાઇઝ અપ એટલે કે ટુ લુક સમબડી અપ એન્ડ ડાઉન, કોઈ પણ વ્યક્તિને ઉપરથી નીચે જોઈ અને તેની શક્તિનો ખ્યાલ મેળવવો. ત્યાર પછીનો શબ્દ છે રેસિસ્ટ, એટલે કે ટુ અપોઝ, વિરોધ કરવો. રિફ્યુઝ ટુ એક્સેપ્ટ, એટલે કે તે જે પણ આપે છે તેનો જેનો ખ્યાલ આપે છે તેનો નકાર કરવો. ત્યાર પછીનો શબ્દ છે અમેડ ફ્રેન્ઝી, મેડ ફ્રેન્ઝી, જેનો અર્થ થાય છે એક્સ્ટ્રીમ એંગર, એટલે કે ખૂબ જ ગુસ્સાદાયી, ખૂબ જ ગુસ્સેલ. ત્યાર પછીનો શબ્દ છે ઓફ બેલેન્સ, એટલે કે લૂઝિંગ બેલેન્સ, એટલે કે સંતુલન ગુમાવી દેવું, પડી જવું. પિંગ પોંગ એટલે કે ટુ બાઉન્સ બેક એન્ડ ફોર્થ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફંફોડાઈ જવું, એટલે કે ગભડાઈ જવું, પડી જવું. ત્યાર પછીનો શબ્દ છે ગ્રેવિટેશનલ ફોર્સ, ફોર્સ કોઝિંગ સિંકિંગ ઓર ફોલિંગ ટુવર્ડ્સ અર્થ, એવો બળ કે જેના દ્વારા કોઈ પણ વસ્તુ પૃથ્વી સાથે જ ચોંટેલી રહે, એટલે કે અડેલી રહે. ત્યાર પછીનો શબ્દ છે
ચોપ એટલે કે કટ અથવા તો સ્લાઇસ, જેનો અર્થ થાય છે કાપવું અથવા તો કટકા કરી નાખવા, ભૂકા કરી નાખવા. ત્યાર પછીનો શબ્દ છે ટુ ગેલ્વેનાઇઝ એટલે કે ટુ ફાયર અપ, ટુ ઓર્ગેનાઇઝ, જેનો અર્થ થાય છે પ્રોત્સાહિત કરવું. ત્યાર પછીનો બીજો શબ્દ છે એમ્પ્યુટી એટલે કે અ પર્સન હુઝ લિમ્બ હેઝ બીન રિમૂવડ. વ્યક્તિનો પગ ગુમાવી દે એટલે કે અપંગ થઈ જાય તો એને કહેવાય એમ્પ્યુટી. ત્યાર પછીનો શબ્દ છે ટુ ટેક અ શોટ એટલે કે ટુ મેક એન અટેમ્પ્ટ ટુ ડુ સમથિંગ. કોઈ પણ વસ્તુ કરવાનો પ્રયત્ન કરવો, અટેમ્પ્ટ એટલે કે પ્રયત્ન કરવો. ત્યાર પછીનો શબ્દ છે સ્કાય રોકેટ. સ્કાય રોકેટ એટલે કે ટુ ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ, ખૂબ જ ઝડપથી વધવું. ત્યાર પછીનો શબ્દ છે એમ્બેરેસ એટલે કે હગ અથવા તો કડલ, હોલ્ડ ક્લોઝ એટલે કે ભેટી લેવું. ત્યાર પછીનો શબ્દ છે ટીઆરપી, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, અ મેઝર ફોર પોપ્યુલારિટી એટલે કે કોઈ પણ એવી વસ્તુ જે ટીવી ઉપર દર્શાવવામાં આવે છે, એવી કોઈ પણ વસ્તુ, એમાંની કોઈ પણ વસ્તુ કે જે માનવોમાં એટલે કે મનુષ્યોમાં તેનો કેટલું પોપ્યુલારિટી છે એટલે કે કેટલી તે યાદ રાખવામાં આવે છે, કેટલી પ્રસિદ્ધ છે, તેને માપવાનો એક એકમ છે જેને કહેવાય ટીઆરપી. ત્યાર પછીનો શબ્દ છે કન્સીડ એટલે કે સરેન્ડર, જેનો અર્થ થાય છે માન્ય રાખવું, માન્ય કરવું અથવા તો શરણે થવું. તો ગ્લોસરી સમજ્યા પછી હવે શરૂ કરીએ યુનિટ. યુનિટ 1, જેનું નામ છે જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. પ્રસ્તાવનામાં જે પ્રમાણે આપણે જોયું કે અરુણિમા નામની એક વ્યક્તિ જે પોતાના જીવનની વિશે આપણને સમજાવવા માંગે છે, તેના જીવનની આત્મકથા છે, જે એના શબ્દોમાં લખાયેલી છે. તો શરૂ કરીએ પ્રસ્તાવના. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા એ એક એવી વ્યક્તિ છે કે જે રાષ્ટ્રીય કક્ષાએ વોલીબોલની ખેલાડી છે. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન ધ ટ્રેન, જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, ટ્રાવેલિંગ એટલે કે મુસાફરી કરવી. જ્યારે તે મુસાફરી કરી રહી હોય છે ટ્રેનમાં ત્યારે સમ thugs tried to snatch her golden chain. સમ thugs એટલે કે ચોર, કેટલાક ચોરે તેની સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. ગોલ્ડન ચેન, સોનાની ચેન. સ્નેચ એટલે કે ખેંચવું, ખેંચવાનો પ્રયત્ન કર્યો. સી ફોટ બેક, તેણે લડવાનો પ્રયત્ન કર્યો. ફોટ એટલે કે લડવું, તેણે સામનો કરવાનો પ્રયત્ન કર્યો. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પરંતુ તે ચાલતી ટ્રેનમાંથી ફેંકાઈ ગઈ, બહાર પડી ગઈ. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેનો ડાબો પગ ગુમાવી બેસે છે. ધીસ હેપન્ડ વેન શી વોઝ 25. હેપન્ડ એટલે કે બનવું. આ ઘટના ત્યારે બને છે જ્યારે તે 24 વર્ષની હોય છે. આ ઘટના તે 24 વર્ષની હોય છે ત્યારે બને છે. However, this accident never affect her spirit. પરંતુ આ ઘટના તેના આત્મવિશ્વાસને ખલેલ પહોંચાડી શકતી નથી. At All India Institute of Medical Sciences, Delhi, an artificial leg was fitted. તેનો ખોટો પગ દિલ્હીમાં આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ જે સંસ્થા છે તેમાં તેને સારવાર માટે રાખવામાં આવે છે, અને ત્યાં તેનો ખોટો પગ એટલે કે માનવ સર્જિત પગ તેને નાખવામાં આવે છે, તેને ફિટ કરવામાં આવે છે. A year later એટલે કે એક વર્ષ પછી, લેટર એટલે કે બાદ, પછી. She was retrained, તેને ફરીથી ટ્રેનિંગ આપવામાં આવે છે, પ્રશિક્ષણ આપવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે. એઝ અ માઉન્ટેનિયર એટલે કે પર્વતારોહી તરીકે. And became the first female with an artificial leg to scale a Mount Everest. હવે શું શેના માટે એને ટ્રેનિંગ આપવામાં આવે છે? તો આ ટ્રેનિંગની મદદથી તે હવે પ્રથમ મહિલા બને છે કે જે પોતાના ખોટા પગ દ્વારા પણ માઉન્ટ એવરેસ્ટ સર કરી શકે છે. એવી એ પહેલી મહિલા બને છે.
This is her unforgettable story of hope, courage and inspiration. અને આ ઘટના તેણીની આશા, હિંમત અને પ્રેરણાની અસ્વિસ્મરણીય વાર્તાનું એક લેખન છે. લેટ્સ રીડ 4 સીન્સ ઓફ હર લાઈફ. તો ચાલો અહીં 4 સીન એટલે કે ચિત્રોનું વર્ણન જોઈએ. નરેટેડ ઇન હર ઓન વર્ડ્સ કે જે તેના દ્વારા જ વર્ણન કરેલ છે, તેના દ્વારા જ લખવામાં આવેલ છે. સીન નંબર 1. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. શું કહે છે અહીં કે જ્યારે હું ડોઝિંગ એટલે કે ઝોલા લેવું, ઝોકા ખાવું, સૂઈ જવું, જ્યારે હું ઝોકા ખાઈ રહી હતી ત્યારે મારી આંખો બંધ હતી. માય આઈસ વર ક્લોઝડ. માય આઈસ વર ક્લોઝડ. બટ માય માઇન્ડ વોઝ અવે. પરંતુ મારું મગજ હજી જીવંત હતું એટલે કે જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બેરલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મને એ પણ હજી યાદ છે કે કોઈક બોલી રહ્યું હતું. સમવન સેઇંગ કોઈ બોલી રહ્યું હતું ધેટ બેરલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ કે બેરલી હજી થોડા ક્ષણોમાં આવી જશે. આઈ વોઝ ઇન અ ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડન ચેન. હું એક ખૂબ જ ઊંડા વિચાર કરી રહી હતી. થોટ એટલે કે વિચારવું. ખૂબ જ ઊંડા વિચારમાં હતી જ્યારે વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ માય ગોલ્ડન ચેન. એક હાથ મારા સોનાની ચેન પર આવી રહ્યો હતો તેનું મને ધ્યાન હતું. અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. શું કહે છે અહીં કે છોકરીની અતિન્દ્રિય એટલે કે છઠ્ઠી ઇન્દ્રિયની શક્તિ એ તેનો સૌથી સારો સાથી હોય છે, સૌથી સારો મિત્ર હોય છે. ધેન આઈ instinctively opened my eyes and saw 4 or 5 young men around me. અને શું કહે છે કે મેં સહજપણે ધીમેથી મારી આંખો ખોલી. મારી આંખો ખોલીને મેં જોયું તો 4 થી 5 વ્યક્તિઓ મારી આજુબાજુ હતા, આસપાસ હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. હવે શું કહે છે કે તેમનું વર્તન અને તેમના ઈરાદાઓ, તેમની હાલત જે દારૂ પીધેલી હતી અને તેમનું વર્તન હતું, તેમના ઈરાદાઓ સ્પષ્ટપણે દર્શાવી રહી હતી. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. I stood up in a flash એટલે કે હું ખૂબ જ ઝડપથી ઉઠી ગઈ, ક્ષણવારમાં ઊભી થઈ ગઈ. સ્ટૂડ અપ એટલે કે ઊભા થવું, ઇન અ ફ્લેશ એટલે કે ક્ષણવારમાં. ટુ ટેલ ધેમ એટલે કે તેઓને કહેવા માટે, તેઓને સમજાવવા માટે. that I had no intention એટલે કે મારો એવો કોઈ પણ ઈરાદો નથી of a parting with my chain. મારી ચેન ગુમાવવાનો મારો કોઈ પણ ઈરાદો નથી. એ કહેવા માટે હું ક્ષણવારમાં ઊભી થઈ ગઈ. So they came together at me. અને તેથી તેઓ એકી સાથે મારી તરફ આવ્યા. Even though the compartment was full. આખો ડબ્બો જ્યારે ભરાયેલો હતો, મુસાફરોથી ભરાયેલો હતો. None of my fellow passengers got up to even inquire what happened. મારે સાથી મુસાફરોમાંથી કોઈ પણ એવું ન આવ્યું કે જે શું બની રહ્યું છે, શું ઘટના થઈ રહી છે તેની પૂછપરછ કરે. Forget about their coming to my rescue. તો પછી તેઓની મદદ માટે આવવું તો શું વાત જ રહી હતી, ભૂલી જ જવું. I had no option but to take them on. હવે તેમનો સામનો કરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો, બીજો કોઈ માર્ગ ન હતો. ઓપ્શન એટલે કે બીજો માર્ગ અથવા તો રસ્તો. So I caught a young who was trying to size me up by his collar and pushed him back. So I caught a young. શું કે છે? So I caught a youth એટલે કે મેં એક યુવાનને પકડ્યો. મેં એક યુવાનને કોલર દ્વારા પકડ્યો અને તેને પાછળ ધકેલી દીધો. I kicked a couple of others. અને તેમાંથી કેટલાક બીજાને લાત પણ મારી. કિક્ડ એટલે કે લાત મારવી. An exceptional battle had begun inside
ધ ટ્રેન ઓન ધ મૂવ. શું કહે છે અહીં? એક્સેપ્શનલ એટલે કે અસામાન્ય. અસામાન્ય એવી લડાઈ. બેટલ એટલે કે લડાઈ. અસામાન્ય એવી લડાઈ ચાલતી ટ્રેનની અંદર શરૂ થઈ ગઈ હતી. બિગન એટલે કે શરૂ થવું. અસામાન્ય લડાઈ શરૂ થઈ ગઈ હતી. The wolves made another attempt to snatch my train. આ વરુઓએ ફરીથી બીજો પ્રયત્ન કર્યો. શા માટે? મારી ચેન ખેંચવાનો. અટેમ્પ્ટ એટલે કે પ્રયત્ન કરવો. અનધર એટલે કે બીજો. બીજો પ્રયત્ન કર્યો મારી ચેન ખેંચવાનો. Still, I resist until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. અહીં શું કહે છે કે હવે અહીં જ્યારે એક વ્યક્તિએ તેની પૂરી ગુસ્સાથી એટલે કે પૂરા ગુસ્સામાં આવીને મને ખૂબ જ તેના પૂરા જોશથી જ્યારે મને લાત મારી ત્યારે ઓફ બેલેન્સ એટલે કે મારું સંતુલન ગુમાવી બેઠી. ત્યાર પછી I could not recover in a time. અને શું કહે છે કે હું સમય દરમિયાન સંભાળી ન શકી. I literally flew out of the train. અને હું સામાન્ય રીતે તો ટ્રેનની બહાર જ ફેંકાઈ ગઈ હતી. Still holding my mobile phone. હજી પણ મારા હાથમાં મોબાઈલ ફોન પકડાયેલો હતો. મારો મોબાઈલ હાથમાં જ હતો. I was mid air. હું હજી હવામાં અધર હતી એટલે કે હવામાં હોવું. I was mid air એટલે કે હવામાં હતી. When I flew right into another train moving on the next track. When I flew right એટલે કે હું ઉડી રહી હતી હવામાં સામેની બાજુ આવેલી જ્યારે બીજા ટ્રેક ઉપર સામેની બાજુ જ્યારે બીજી ટ્રેન આવી રહી હતી તેના દ્વારા અથડાઈ જાય છે. માય બોડી હિટ. મારું શરીર તેની સાથે અથડાઈ જાય છે. ધ મૂવિંગ સ્ટીલ એટલે કે તેના લોખંડ સાથે. એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન. અને ત્યાર પછી મારી ટ્રેનમાં ફરીથી મને ફેંકી દે છે. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ ગ્રેવિટેશનલ ફોર્સ દ્વારા જ્યારે હું જમીન ઉપર પડી તે પહેલા થોડી ક્ષણો માટે હું આમ તેમ એટલે કે એક બાજુથી બીજી બાજુ હું અથડાતી રહી. પિંગ પોંગનો અર્થ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથડાવવું, ગબડવું. સેવરલ સેકન્ડ એટલે કે થોડી ક્ષણો માટે. ગ્રેવિટેશનલ ફોર્સમાં તો આપણે સમજીએ છીએ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. પુલ મી ડાઉન એટલે કે નીચે ફેંકાવું, નીચે પડવું. ઓકે, ત્યાર પછીનો વાક્ય છે ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. એટલે કે મારા પૂર્ણ પ્રયત્નો છતાં પણ મારો ડાબો પગ ટ્રેક ઉપર જ રહી ગયો, પાટા ઉપર જ રહી ગયો. અને ત્યાર પછીનો ફકરો ગચાક અવાજ આવવો. That was the sound of my leg getting chopped. આ અવાજ મારા પગના કપાયાનો હતો. There was no one to hear my intense screaming. અહીં મારી વેદનાઓને પ્રબળ ચીસોને સાંભળવા વાળું કોઈ ન હતું. I lay motionless for a while. હું થોડા સમય માટે તો હલનચલન કરી ન શકી. Watching the red tail light of the train until it dimmed and faded into the darkness. અંધારામાં જ્યારે પાછળની એટલે કે ટ્રેનની છેલ્લી ડબ્બાની પાછળ જ્યારે લાલ રંગની બત્તી હોય છે તે સળગતી અને બંધ થતી તે અંધારામાં જોઈ રહી હોય છે. Then I faded. અને ત્યાર પછી હું મૂર્છિત થઈ ગઈ એટલે કે હું મૂર્છિત થવું એટલે કે બેભાન થઈ જાય છે. આ હતો સીન 1. યુનિટ 1ના પાર્ટ 1 અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછી મળશું આપણે પાર્ટ 2માં.